નમસ્કાર મિત્રો, હું આ વિડીયોમાં સ્વતંત્ર દિવસને લગતા 15 જનરલ નોલેજ પ્રશ્નોની ચર્ચા કરીશ. તો તેમાંનો પ્રશ્ન નંબર 1, 15 ઓગસ્ટ 2024 ના રોજ સ્વતંત્ર દિવસની કઈ વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી? ઓપ્શન છે 75મી, બી 76મી, સી 77મી, ડી 78મી. આનો સાચો જવાબ છે 77મી. પ્રશ્ન નંબર 2, ભારતમાં દર વર્ષે સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે 15મી ઓગસ્ટ, બી 26મી જાન્યુઆરી, સી 26 નવેમ્બર, ડી 1 જાન્યુઆરી. આનો સાચો જવાબ છે 15મી ઓગસ્ટના દિવસે. પ્રશ્ન નંબર 3, સ્વતંત્ર દિવસના અવસરે લાલ કિલ્લા પર કોણ ધ્વજ ફરકાવે છે? ઓપ્શન છે રાષ્ટ્રપતિ, બી પોલીસના વડા, સી ગૃહમંત્રી, ડી વડાપ્રધાન. આનો સાચો જવાબ છે વડાપ્રધાન. 15મી ઓગસ્ટના દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે, જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ભારતના રાષ્ટ્રપતિ કર્તવ્ય પંથ પર ધ્વજ ફરકાવે છે. જ્યારે રાજ્યોની વાત કરીએ ત્યારે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ધ્વજ ફરકાવે છે, જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યના રાજ્યપાલ ધ્વજ ફરકાવે છે. પ્રશ્ન નંબર 4, અંગ્રેજોએ ભારત પર કેટલા વર્ષ શાસન કર્યું હતું? ઓપ્શન છે લગભગ 100 વર્ષ, ઓપ્શન છે બી લગભગ 170 વર્ષ, ઓપ્શન છે સી લગભગ 200 વર્ષ, ઓપ્શન છે ડી લગભગ 400 વર્ષ. આનો સાચો જવાબ છે લગભગ 200 વર્ષ. પ્રશ્ન નંબર 5, ભારતની આઝાદી માટે ભારતીય રાષ્ટ્રીય સેના કોણે બનાવી હતી? ઓપ્શન છે ભગતસિંહ, ડી મંગલ પાંડે, સી સુભાષચંદ્ર બોઝ, ડી ચંદ્રશેખર આઝાદ. આનો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન નંબર 6, 11મી વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ બન્યા? ઓપ્શન છે રાહુલ ગાંધી, ડી નરેન્દ્ર મોદી, સી જવાહરલાલ નહેરુ, ડી રાજનાથ કોવિંદ. આનો સાચો જવાબ છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 7, સ્વતંત્ર દિવસના અવસરે લાલ કિલ્લા પરથી સૌથી વધુ 17 વખત ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ કયા વડાપ્રધાનને નામે છે? ઓપ્શન છે ઇન્દિરા ગાંધી, ડી અટલ બિહારી વાજપેયી, સી જવાહરલાલ નહેરુ, ડી ચરણસિંહ. આનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. ભારતમાં સૌથી વધુ ધ્વજ ફરકાવનાર જવાહરલાલ નહેરુ છે, જે 17 વખત ધ્વજ ફરકાવ્યો છે. બીજા નંબરે છે ઇન્દિરા ગાંધી, જેણે 16 વખત ધ્વજ ફરકાવ્યો છે. જ્યારે ત્રીજા નંબરે છે મનમોહન સિંહ, જેમણે 10 વખત ધ્વજ ફરકાવ્યો છે. ગુલજારીલાલ નંદા અને ચંદ્રશેખર એવા વડાપ્રધાન હતા જેમણે ક્યારેય સ્વતંત્ર દિવસના અવસર પર ધ્વજ ફરકાવ્યો ન હતો. પ્રશ્ન નંબર 8, 1947માં ભારતની આઝાદી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન છે જવાહરલાલ નહેરુ, બી અબ્દુલ કલામ આઝાદ, સી જેપી કૃપાણી, ડી મૌલાના અબ્દુલ કલામ આઝાદ. આનો સાચો જવાબ છે જેપી કૃપાણી. પ્રશ્ન નંબર 9, ભારતના રાષ્ટ્રીય ધ્વજની રચના કોણે કરી હતી? ઓપ્શન છે મહાત્મા ગાંધી, ડી ઇંગલી વેત્યા, સી મેડમ ભીખાજી કામા, ડી સુભાષચંદ્ર બોઝ. આનો સાચો જવાબ છે ઇંગલી વેત્યા. પ્રશ્ન નંબર 10, ભારતના ત્રિરંગા ધ્વજમાં ચરખાને સ્થાને અશોક ચક્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું? ઓપ્શન છે 15મી ઓગસ્ટ 1947, બી 22 જુલાઈ 1947, સી 26 જાન્યુઆરી 1950, ડી 28 ડિસેમ્બર 1966.
આનો સાચો જવાબ છે 22 જુલાઈ 1947 ના દિવસે. પ્રશ્ન નંબર 11, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર પ્રથમ મહિલા કોણ હતી? ઓપ્શન છે સરોજિની નાયડુ, બી સુચિતા કૃપાણી, સી ઇન્દિરા ગાંધી, ડી અરુણા અસફ અલી. આનો સાચો જવાબ છે અરુણા અસફ અલી. પ્રશ્ન નંબર 12, દર વર્ષે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે 21મી ઓગસ્ટ, બી 26મી જાન્યુઆરી, સી 22 જુલાઈ, ડી 10 ઓક્ટોબર. આનો સાચો જવાબ છે 22 જુલાઈ. 22 જુલાઈ 1947 ના રોજ દિલ્હીના બંધારણીય હોલમાં બંધારણ સભાના સભ્યોની બેઠકમાં ત્રિરંગાને દેશના રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. તેથી આ દિવસને રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 13, સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ભારતમાં કયો પક્ષ સત્તા પર આવ્યો? ઓપ્શન છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, સી રાષ્ટ્રીય સ્વયંસેવક, ડી ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક. આનો સાચો જવાબ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. પ્રશ્ન નંબર 14, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન છે રાજેન્દ્ર પ્રસાદ, બી જવાહરલાલ નહેરુ, સી વલ્લભભાઈ પટેલ, ડી મહાત્મા ગાંધી. આનો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 15, રાષ્ટ્રીય ગીત જન ગણ મન સૌપ્રથમ ક્યારે અને ક્યાં ગાવામાં આવ્યું હતું? ઓપ્શન છે 1912 દિલ્હીમાં, બી 1914 મુંબઈમાં, સી 1917 કલકત્તામાં, ડી 1911 કલકત્તામાં. આનો સાચો જવાબ છે 1911 કલકત્તામાં.